એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ। આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ રહી છે સવારે 5 વાગ્યા સમથિંગ એન્ડ મોર્નિંગમાં જાગી એન્ડ મેં અત્યારે આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર। ડેઇલી મોર્નિંગ મારી 4 વાગે થાય છે, બટ એટલો વહેલો મેં વ્લોગ શૂટ નથી કરતી કેમકે મોર્નિંગથી જાગીને ડાયરેક્ટ મોબાઈલ યુઝ કરવો મને નથી ગમતો। બટ મેં જ્યારે મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરું છું મારું ગરમ પાણી વગેરેથી, ત્યારે મેં વ્લોગ શૂટ કરતી હોઉં છું। એન્ડ આજે મેં 5 વાગ્યાથી વ્લોગ શૂટ કર્યો છે। સો અત્યારે મેં મારી જીસીઆરટીની બુક્સ લઈને બેસી ગઈ છું એન્ડ એ જ રીડ કરી રહી છું। અત્યારે 6 to 10ની બુક્સ છે મારી પાસે, જે મેં વર્લ્ડ ઇન બોક્સની પહેલાં મેં રીડ કરેલી છે, તો એમને જ રિવાઇઝ કરી લઈશ। એન્ડ રીડ કરતાં કરતાં અત્યારે સમય થઈ ગયો છે 9 વાગી ગયા છે એન્ડ મેં બી અત્યારે મારા ગરમ પાણીથી મારી મોર્નિંગની શરૂઆત કરી દઈશ। એન્ડ અત્યારે છે ઉનાળો, સો મેં ગરમ પાણી જોડે લીંબુ એડ કરીને પીશ, જેથી કરીને ફૂલ ડે એનર્જી રહે। એન્ડ આ તરફ મારો નાસ્તો બી થઈ ગયો છે રેડી। નાસ્તો કરી એન્ડ સૌથી પહેલાં મારું રૂમ ક્લિનિંગ કરીશ કેમ કે ગંદુ મને બિલકુલ પસંદ નથી, તો સૌથી પહેલાં મારું રૂમ ક્લિનિંગ એન્ડ સ્ટડી ટેબલ ક્લીન કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે મેં સ્ટાર્ટ કરીશ। સો આ જ રીતે મારી મોર્નિંગની ડેઇલી શરૂઆત થાય છે। જે લોકો ડેઇલી વ્લોગ જુએ છે અમને તો ખ્યાલ જ છે। સો અત્યારે મેં બી મારી પાણીની બોટલ લઈને આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ મારું ટાઈમ ટેબલ શેડ્યુલ પહેલાં રેડી કરી લઈશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ ભગવદ્ ગીતા જોડે। એન્ડ ડેઇલી મેં જે ધ સિક્રેટ ઓફ વૃંદાવનની જે બુક્સ છે એ રીડ કરું છું, તમે જોઈ શકો છો મારા ટેબલ પર પડી છે। સો મેં 2 થી 3 જે વિઝ્યુલાઇઝ કર્યું હોય છે એ લાઇન લખું છું, જેથી કરીને આપણે અચીવ કરવા માગીએ છીએ જે તમે મેનિફેસ્ટ કરશો તે તમે અચીવ કરી શકશો। આ મારો એક્સપિરિયન્સ છે, પર્સનલ એક્સપિરિયન્સ છે। હે ગાઈસ, સો અત્યારે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી રૂમ ક્લિનિંગ વગેરે ફિનિશ કરી એન્ડ મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ અત્યારે વાગ્યા છે મોર્નિંગના 11:30 સમથિંગ થઈ ગયું છે એન્ડ મેં બી અત્યારે મારું રૂટીન વગેરે ફિનિશ થઈ ગયું, બટ મેડિટેશન સેશન બાકી છે, સો એ કમ્પ્લીટ કરીશ પહેલાં। સો સૌથી પહેલાં મારું મેડિટેશન કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ। રીડિંગ તો નહીં, બટ અત્યારે મારી મેથ્સની જે પ્રેક્ટિસ ચાલી રહી છે, મેથ્સ નહીં રિઝનિંગ, સો એ મેં કરી દઈશ સ્ટાર્ટ। એન્ડ આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે એન્ડ મેથ્સ રિઝનિંગ રીડિંગ જે બી અત્યારે તમે કરતા હોય આ બેસ્ટ ચાલી રહ્યું હશે। રનિંગ જે લોકોનો વેઇટ વધારે છે અત્યારથી રનિંગ કરી રહ્યા હશે, એમનું રનિંગ બી સારું ચાલી રહ્યું હશે। આ વખત તો બહુ બધો ટાઈમ છે આપણી પાસે, સો સારામાં સારી પ્રિપરેશન આપણે અત્યારથી કરી શકીએ છીએ। જે લોકોને જોબ નથી એમના માટે તો બહુ બેસ્ટ છે કે વિધાઉટ જોબ જસ્ટ પ્રિપરેશન કરવાની છે। જોબ જોડે કરતા હોય એમને થોડો પ્રોબ્લેમ થાય, બટ વિધાઉટ જોબ જસ્ટ પ્રિપરેશન કરી રહ્યા છે એમના માટે બહુ બેસ્ટ કહેવાય। સો અત્યારે ચલો મેં બી ઘણા દિવસથી મારી જોબ પરથી ફ્રી થઈ છું, સો મારી બી પ્રિપરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે રીડિંગ એન્ડ રનિંગ તો અમે લોકો ક્યારેક જઈએ છીએ, બટ આગલા મંથથી કન્ટિન્યુ કરીશું। સો કોઈ નહીં, ચલો પહેલાં તો મેં મારું જે મેડિટેશન સેશન છે કમ્પ્લીટ કરી લઉં એન્ડ ત્યાર પછી તમને મળીશ આગળ વ્લોગમાં। તો ચલો અત્યારે મેં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ મારા મનને એકાગ્ર કરવા, ભટકતા મનને એકાગ્ર કરવા માટે। હે ગાઈસ, અત્યારે સમય થઈ ગયો છે બપોરનો એન્ડ વાગી ગયા છે 2, કેમકે તમારા લોકોની જે કમેન્ટ્સ હતી એમનું શોર્ટ આઉટ કરતાં કરતાં એપ્લિકેશનની અંદર એમનું રિઝલ્ટ નીકળતા ઓલરેડી સમય બપોરનો થઈ ગયો છે। કેમકે બોയ്સનું રિઝલ્ટ તો ફટાફટથી નીકળી ગયું હતું, બટ જે ગર્લ્સ, મારે 5 ગર્લ્સ જોઈતી હતી જેમને બુક પ્રોવાઈડ કરવાની હતી, એ ગર્લ્સનું રિઝલ્ટ આવી જ નહોતું રહ્યું કેમકે બધા બોയ്સના જ નામ આવતા હતા, કેમકે ગર્લ્સની કમેન્ટ્સ બહુ ઓછી છે, બટ 5થી વધારે છે એટલે મારે એ બી સોર્ટ આઉટ કરવાનું હતું કે જેમને નીડ હોય એમને મળે। સો એમાં જ મારા આજે સમય બપોર સુધી જતો રહ્યો છે એન્ડ ફાઇનલી રિઝલ્ટ તો નીકાળી લીધું છે એન્ડ પહેલાં અત્યારે મેં જમવા જઈશ એન્ડ ત્યાર પછી એ વિડીયો એડિટિંગ કરી એન્ડ અપલોડ કરી દઈશ, જેથી કરીને તમારા સુધી પહોંચી શકે। સો ચલો અત્યારે મેં પહેલાં જઈશ કિચનમાં એન્ડ બનાવીશ જમવાનું, કેમકે હવે મને મોબાઈલ જોઈને હેડેક બી થઈ રહ્યું છે। સો ચલો મેં જમી એન્ડ ફરી તમને મળીશ આગળ વ્લોગમાં। સો આ તરફ મારું જમવાનું બી મેં કરી લીધું છે રેડી એન્ડ મેં જ્યાં જમવા બેઠી હતી ત્યાં ફ્લિપકાર્ટમાંથી મારું પાર્સલ આવી ગયું છે, એ મેં લેવા ગઈ હતી એન્ડ આ તમે જોઈ શકો છો, બટ આપણે ઓપન નહીં કરીએ, કોઈ માટે ગિફ્ટ છે, સો એ જ ઓપન કરીને જોઈ લેશે કે એમાં શું ગિફ્ટ છે। સો કોઈ નહીં, ચલો સૌથી પહેલાં મેં જમી એન્ડ ત્યાર પછી સ્ટડી મેં કરીશ કન્ટિન્યુ, બટ મેં અત્યારે 2 થી 3 કલાક વ્લોગ શૂટ નથી કર્યો। આ વ્લોગ શૂટ કરી રહી છું મેં 6-7 વાગ્યા સમથિંગ, કેમકે આખો દિવસ મોબાઈલ યુઝ કરવો મને બિલકુલ પસંદ નથી, સો આમના માટે। એન્ડ અત્યારે મેં બહુ જ બોરિંગ થઈ રહી છું રીડ કરવામાં બી, સો અત્યારે મારી પાસે જીસીઆરટીને રિલેટેડ યુવા ઉપનિષદની 11 થી 12ની જે બુક્સ છે એ જોઈ રહી છું કે એમાં કયા કયા ટોપિક
આવી જાય છે. સો આ જ રીતે મારી મોર્નિંગ ટુ નાઇટ થતી હોય છે. જે લોકો વ્લોગ જુએ છે એમને તો ઓલરેડી ખ્યાલ જ છે. એન્ડ આઈ હોપ કે તમને લોકોને મારા વ્લોગ બધા પસંદ આવી રહ્યા હશે. પસંદ આવી રહ્યા છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ તમારી એક કમેન્ટ છે મારા માટે ફીડબેક જેવું કામ કરે છે. એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ, કેમ કે વાગી ગયા છે રાતના 12. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. એ પહેલાં મેં મારું ધ સિક્રેટ રોન્ડા બનવાળી બુક છે એ રીડ કરીશ એન્ડ ત્યાર પછી મેં બી ઊંઘી જઈશ. સો ચલો આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.